રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:15 જેવું થયું છે, હજી અંધારું હોય અને મારે છે ને જવું છે વડોતરે. ટાણે માણસો આવે તેડવા, માણસો આવે ફરવા હતી ને છોકરીઓ, એ બસમાં અહીંયા ઉતરવાની છે. લઈને જ આવ્યું છે તેડવા. ફરવા હતી ને એ જ છે. હજી સૂર્યો ટૂંકમાં નથી આવતો, એને ભેરો સૂર્યો બે થોડોક વાહે આવીએ જ ખરો એ, પણ એ વાહે આવી છોકરી આવી ગયું છે એને મારે તેડવા જ આવ્યું છે. હાલો ભાઈ ને પાટીએ પૂગી આવ્યો હોઉં અને ઓલે ફેરે પરવા આવી ને તો એમાં ખંભારીએ પાયેલે ઉતરી ગયું. તેથી છે ને બસ ત્યાં સુધી જ આવતી હતી, ખંભારિયા સુધી. અને આજ છે ને બસ જવાની ભાટી, એટલે અહીંયા બેન પાટીએ ઉતરે તો હાલે, પાટીએ જાય અહીંયા ઊભી અને આ રસ્તો જાય ને એ અમારા ગામમાં. પછી અહીંથી હાઈવેથી સિંગલ પટ્ટી અહીંથી થાય અમારું ગામ 12-15 કિલોમીટર. અહીંયા હાઈવેથી બઈને પાટી. આ બઈનું પાટી કહેવાય, વડોદરાનું કહેવાય. વડોદરાનું થોડુંક આમ આગળ આવે, આમ અહીંયા વડોદરું ગામ છે એટલે વડોદરાનું કહેવાય ને બઈનું કહેવાય. એટલે વધારે પૂરતું બઈનું પાટી કહેવાય. અહીંયા ઉતરી ખંભારીએ બસ પૂગી આવી છે, બસ 15-20 મિનિટમાં આવી પૂગી. હાલો આપણે જો છોકરીઓ આવી ગયું છે, 6 જણિયું હે પરવા હતી ને. આ ગાડી છે ને છેટમાંથી જ હાલતી થઈ છે કાલની. બધા માણસો જ છે, કંઈક લેવા ગયા હે એ હે અને કંઈક એમને અમારે વારે આવ્યા હે એ. બાકી જો ખેડૂત ભેગા હે લેવા ગયા હોય. અડધી ગાડી તો હે ને સામાનની ભરી હે, ખાવાનું ને એ બધું જોઈ ને. હાલો અડધી ગાડી તો હે ને સામાન ની ભરા હે, મકાઈ ને આ જોતા મકાઈ ને બાચકા ભરીએ. આવી ગયું ને બધું, રહ્યું નથી ને કાંઈ? તો વાંધો નહીં. માણસો ને તેડીને આવતો રહ્યો અને પરવા હે ને એ છોકરી બધી અહીંયા રહી હતી, એક ધારિયામાં. અહીંયા અવાર હે ને અહીં નથી, અવાર વાહ કાકાના પરલા વાડામાં હે ને જૂના મકાન હે, કાકાની રીએ વાડીએ અહીંયા. એટલે એના જૂના મકાન ટૂંકમાં સૂર્યો રહેતો જ નહીં, જૂના મકાન મેળ્યું છે. 3 મકાન, 3 મકાન ઓહરી બધી સગવડ હે. અહીંયા હે ને બીજી કંઈ સગવડ કરી દેવાની જરૂર નથી, અહીંયા ખાલી લાઇટ લઈ દેવાની છે. કારણ કે અહીંયા રહેણાંક નથી એટલે લાઇટ નથી, બાકી બધું કમ્પ્લેટ મકાન ને એ બધું ચોખ્ખું છે. કારણ કે વારચોર ને સામાન ને પડ્યું હોય. અટાણા ટૂંકમાં ખાલી છે, કોઈ માંડવીને ભરે જરૂર પડે તો, બાકી ખાલી છે. એટલે અવાર અહીંયા રહે. અહીંયા છે ને આ એક ધારિયામાં બધો ડૂચો પડ્યો છે, નીણે ઘણી છે, ભૂકો છે, ખાતર ને અમારું સામાન ટૂંકમાં બધું પડ્યું. આ બધું ચોખ્ખું કરવું પડે. ઓલો રૂમ પડ્યા ખાલી, એટલે અવાર ત્યાં જ રહે. ત્યાં ને ખાલી હાલો બધું સગવડ કરી દઈ, લાઈટ ને જે થાંભણા ને બધું જોઈ ને એ એને સગવડ કરી. અહીંયા હે ને જો આ કાકાનો વાડો હે અને આ મકાન હે ને પડતર બે આ હે, એક ઉનિકોમ હે. સૂર્યો અહીંયા જ રહેતો. જો અહીંયા હે ને ટૂંકમાં લાઇટ નથી, બાકી બધું હે. લાઇટ આપણે લેવી પડે કારણ કે હું પડતરમાં રહેણાંક નથી ટૂંકમાં. હું મકાનમાં પણ બીજું સામાન અમારો વધઘટનો બધો હોય ને એ અહીં પડ્યો હોય. એ આપણે મશીનની વાત કરી હતી ને, આ ભાદરનું મશીન એ અહીંયા પડ્યું હોય. આમ ચાલુ છે, જરા ખમનું કરવું પડે, બાકી ચાલુ જ છે. 2 વર્ષ મોરાને હાંકતા હોય નદીમાંથી. એટલે આવું વધઘટનું સામાન પડ્યું હોય ને એ અહીંયા રાખી અને બાકી માણસો આવે તો માણસો રહી, હલોર ને લાઈનું હા તે એ બધું પડ્યું. એટલે અવાર છે ને એને અહીંયા રહેવાનું હોય. એટલે હવે એને છે ને બધી લાઇટની એ સગવડ કરી દો, બાકી જ બધું કમ્પ્લીટ જ છે. હાલો એને છે ને રહેવાનું તો બધું હું ગોઠવી દીધું. હવે આપણે લાઇટ ફિટિંગ એને થોડીક કરી દઈ, બોલ ને ચાર્જિંગ ને થાય એવું, બાકી બધું કમ્પ્લીટ છે. રૂંઢાના 4 વાગ્યા છે, 4 અને સવારનો માણસો આવ્યો ને એના હતો ને જે વસ્તુ જોતી હતી ઘટતી હતી, કોઈ ડોલું ને આ ને તે ને ધડકા ને પછી લાઇટનું કરી દીધું, એ બધું કમ્પ્લીટ કરી દીધું. ટૂંકમાં એને રહેવાની બધી સગવડ કરી દીધી. ટૂંકમાં એ મકાનમાં કઈ પ્રમાણે માંડવી ભરવામાં માલમાં કોઈ વસ્તુ વાંચવામાં ને એવા સારું પડતર હે, એટલે ત્યાં લાઇટ ને એ બધું નથી. બાકી હું કમ્પ્લીટ ચોખ્ખા જ છે. એટલે એ બધું એના વાહુ હતો. અને અમે આજે 3 જ જણા હોય, હું મા ને બાપુ. છોકરાના એ કાલના ગયા મામાને ઘેર, તે માંડવી નહીં ઉપાડી જો હજી કાલ કે 1-2 દીમાં તો હે ને હજી રોકા હે કાતો હજી માંડવી ઉપાડવાનું થાય તો આવતા રહે ને. અટાણે છે ને જવું છે ધારીએ, બાપુ ગયા છે આગળ અને જવું છે ઘૂમરો મારવા, નિદાન કરવા કે દી પાક છે એ
જરાક ચક્કર મારી આવી ગિરનાર પાયા પછી કાલ જવાનું નહોતું, કાલ બીમાર હતા એટલે એમ ઘુમરો મારવા જાવો છે ને લગભગ હે ને 9 પણ મોર થઈ જાય, એ થોડુંક વધારે હુકાય છે. પછી વટલું પરવા ગયું રેવલ કર્યું એ થોડુંક ઓછું હુકાય, એમાં ઓલો તવો એક હતો એ પાયો અને ઓલી ગિરનાર તો પાયલ છે એટલે એ નિદાન કરવા જાઉં છે કેદી પાખીએ ને. બાકી માં ને વડામાં ને ઘુમરા મારે છે ફૂલડા. અહીંયા હિયારાની ભાજી વાવી વડામાં, એ ભાજી વાવી છે બધી. મેં ઈ મેથી છે જો ઉગી ગઈ મેથી છે. અહીંયા ધાણા ભાઈ ધાણા તા પરબારા ના ઉગે, મેથી ઉગી જાય 3 દિવસ. એ ઓલી પારી માંથી વેલા વાવેલા છે જો એ ઉગી ગઈ. હા એ ઉગી ગયા. અહીંયા વાવલ છે પણ આને હજી વાર લાગી ઉગતા. હા મેથી તો વાહે લગી, આમ વાવી ના વાહે લગી મેથી ને ઘઉં. માણસો ને રહેવાનું વાહે અને પીવાનું પાણી તો એ ઘેરથી ભરી જાય ટાંકામાંથી. નાવા સારું જો આપણે આ ટાંકો ભરી દીધો, આમાં જ ભરી લેવાનું. ચોખ્ખો ચણા ખવારે હજી આવે જ છે પાણી. ટાંકો ભરી દીધો હોય, અવળે ભરાઈ ગયો હોય કે કોઈ માલને પીવું હોય તો કૂતરાને પીવું હોય તો ગમે એને. અને આમાં તો આમ ટૂંકમાં વાપરવા હાટું નાવા ધોવા હાટું કોઈને ભરવું હોય ભરી જાય. વાહ હે ને નાવા હાટું ટાંકો ભર્યો હતો ને એ ભરાઈ ગયો એટલે હવે પાણી છે ને અહીંયા વાર લીધું ઘેર. બગીચો પી જાય, જો કે કાલ પાયો હતો તો પાછો બીજી વાર પાઈ દઈ. જ્યાં છે ને તડકા પડે છે ને હમણાં તડકાનો ઉગમણો પવન, આ વડા ઝાડવા તો ઓછા સુકાય પણ ઓલા ફૂલડા છે ને આ વેલા ને એવું બધું બહુ સુકાય. પાછું વળી મોટર ચાલુ છે તો એકવાર પાઈ દે. તારીને માંડવીમાં હે ને અમને એમ હતું કે દિવાળી લઈ જાય પણ માંડ લે હો દિવાળી. નવું પડું તો હાવ તૈયાર જ છે જો, ક્યાંક ક્યાંક લીલી રહી છે બાકી હવે સુકાઈ ગઈ છે. ટૂંકમાં પાક આવી ગયો એમ, પાકની સુકાઈ છે. ક્યાંક કોઈ કરાર કુંડી હોય ને ત્યાં લીલી રહી છે. હવે જો જરા જરા આમ હારની ખબર પડે છે, તમને વિડીયોમાં ખબર નહીં પડતી હોય પણ પાક આવ્યો ને એટલે હાર આમ જરા જરા મોગરા દેખાય છે. એટલે પાક માંડ્યો છે આવવા. નવું પડવા અહીં મોર થાય, ઓલું પછી વચલું છે દિવાળી આથી વાહે ને ઓલું જેથી આપણે પાયલ છે ગીરના એ દિવાળી લઈ જા. એ દિવાળી પછી પાકી એમાં જરા કાચું હતું ને આપણે પાણી પાયું ને એટલે એ દિવાળી લઈ જાય. બાકી આ કદાચ દિવાળી મોર ઉપાડવી જો. મારા બાપુ છે ને મારે મોર આવી ગયા હતા એ ખડ વાટે છે માથે. અમે એટલો અધૂરો મૂક્યો હતો ને એ જવા વાટે. આ સહેજ લીલી છે, બધી જગ્યાએ નહીં. એમાં આપણે રેવલ કરવામાં 2 પ્લોટ હતા ને, એક પ્લોટ જો આ સુકાય ને પછી એમાંથી લીલી માંડવી દેખાય એ વાંથી આટાણું આંગળી જીધું ને ત્યાંથી ઓલી કડ હતી એ પ્લોટ વળી લીલો છે. આ પ્લોટ થોડો સુકાય છે, આમણી પાછી વળી લીલી છે. વધઘટ પણ બે દી જવા દેવું ને એટલે ખબર પડી જાય. આમ બધી થઈ જાય ને આથી હજી હરહ પાક આવે ને એમ પાકે ને માંડવી એમ હરહ નીપજ હરહ ઉતારો વજન વાળી આમ આવે. હારને હુકાઈ હારની ખબર પડે, આમ હાર દેખાય ટૂંકમાં. આ લીલી દેખાય નથી, માથેમાં તવો હતો એ પાયો અને બાકી ઓલી બધી પાય. ધીરે ધીરે વાઢ પડી જાય, પાડો ઉપાડે જો. ગિરનાર આપણે છે ને બધી પાઈ હતી. હા હે ને નરવી થોડીક વધારે હતી ને હુકે વધારે હતી એટલે અઠવાડિયું નીકળી જાય એક પાણી પાયું હોય ને તો. અઠવાડિયામાં તમારી જમીન હાવ કોરી થઈ જાય. ઓલી હુકાય ને એમ પાછી 8 દીમાં થઈ જાય. પાછા તાજી બળ વાળા છે ને એટલે કાંઈ ઘા વરા તો પાણી પીને ઘા કોરી થઈ જાય. બળ ના હોય ચીકણી માટી હોય તો થોડીક મોડી વરા આપે પણ આ તાજી બળ વાળા છે એટલે કાંઈ ઘા વરા. અહીંયા જા એક તવો પાયો હતો આ નગર હાવ ભરી જાય. જા અહીંયા હુકાઈ ગયો તો આ પાંદ આવા થઈ ગયા ખરી ગયા. છે ને 7:30 વાગી ગયા છે અને મારા છોકરા કે નથી એટલે હવે ખાલું. હા બાકી દાયરો બધો છે ને રામાયણ જોઈ જ છે. વડામાં ને બાપુ વડા કાંઈ છે ને 7 વાગે આવે રામાયણ અને 7 વાગે ઓલો મંદિર છે ને મોરલો બોલે
એટલે અડ્ડામાં આવીને પૂછે મોરલો બોયલો તો રામાયણ આવી જાય. પલક ને આવીને પૂછે પલક મોરલો ચાલુ થયો બોયલો તો રામાયણ આવે. 8 વાગ્યા સુધી આવે બધા જો હોય પછી કરી વ્યારા. અને આજ છે ને ધારી માંડવીનું નિદાન કરવા ગયા હતા હું ને બાપુ બે બપોર પછી. તે હજી 2-4 દી કાઢી તો કંઈ વાંધો નથી અને ઉપાડી લીધી કંઈ વાંધો નથી, પણ આપણે 2 દી કાઢવા હે. અને ભાદરની એમને 1-2 દી જારવી તો જરવાય ને ઉપાડી તો ઉપાડા એવું બધું છે. હજી કાલ તો આપણે ક્યાંય ઉપાડવાની થતી નથી. કાલે એવું હોય ને તો બીજું કંઈક કામ કર્યું. એક કાકાને જવાનું છે બપોર સુધી કે નવરા હોય ને કાલ કંઈ કામ ન હોય તો આવવાની એને થોડીક માંડવી ઉપાડવાની છે. અમારા કુટુંબમાં કાકા છે ને એને 3-4 વીઘાની એ તો છોકરીઓ નીમણી જવા દે. હું અમારે હજી 1-2 દી જે જરવાય ને જારવવું હોય, ઉપાડવાને કંઈ ઉતામર કરવી નથી. કાલે જે આપણે શ્રી ગણેશ કરવાનું થતા નથી માંડવીમાં. અને 6 છોકરીઓ અમારે આવી, પરવા 5 હતી એ જ છે પણ એમાં 2 વધીને આવી હે. અને સૂર્યો એ આવવાનો છે, સૂર્યને ફોન ચાલુ જ છે. એ થોડોક કામમાં છે, થોડોક દવાખાનાનું એનું છે એટલે એમ નથી આવી શકતો. અને એને 2 વર્ષ થયા લગ્ન, નહીં તો તમને ખબર હે ને ઘેર દીકરો છે, છોકરાનું નામ છે નૈતિક. આવીએ તો લગભગ બધા આવીએ 2 જણા છોકરોને એમ કહેતો હતો કંઈ આવે થોડોક કદાચ આવીએ તો મોડો આવીએ, આથી બધું કામકાજ ફ્રી થઈ જાય ને પછી આવીએ એમ કરતો હતો. બાકી ફોન ચાલો હવે જે એને ટાઈમ મળીએ તો આવી જાય. હાલો વ્યારા પાણી કરી લીધા હે અને ત્રણે છે ને હવે સીતાફળ ખાવા હે. બેન કાલ ગઈ ને કે જવું થાય કે પાયકા તો લેતી જાવ. બાકી કાચા હે ભારત અમારા ભાઈમાં જ છે સીતાફળ, ત્યાંથી કાચા આવ્યા હતા. મારે એટલું ખાવું છે જો આ બધું તું ખાઈ જા. બેન ને બાવવાનું સીતાફળ બેનને વાલું ખાવું અલગું પણ મીઠું એવું હોય. એવું હોય પણ બી કામ આવે ને, બી બહુ કામ આવે. હવે તો જો કે માણસનો ટોલા નથી પડતા, ટોલા પડતા ને પહેલાં આપણે ટોપરાનું તેલ હોય ને કોકોનટ તેલ, બીને ખાંડી એ તેલમાં નાખીને એ તેલ નાખવાનું ટોલા હોય ને હોય જ. પછી અણસમજુ છોકરું હોય ખંજવાળી મોંમાં હાથ નાખે ને તો કઈ બીક ના લાગે, બીજી દવા નાખી તો આપણે ધ્યાન રાખવું પડે. ખાલી સીતાફળ બીજ હોય ખાંડી તેલમાં નાખી કોઈ માલને ભાઠું પડ્યું હોય ગરમ કરવાનું ને તેલમાં નાખીને ગરમ કરવાનું ખૂબ પછી ઠરવા દેવાનું, ઠરી જાય પછી નાખવાનું. મેં મગજને ટાઢું હવે તો જો કે નથી ટોલા પડતા તો એ ઊન વડામાં નાખી મગજને ટાઢું ફાયદો કર. અને કોઈ માલને ભાઠું પડ્યું હોય, કોઈ જીવડો પડ્યો હોય એ આપણે એમાંય ફાયદો મીઠા તેલમાં કે ઉકાળી અને બી છે ને કડવા હોય એટલે એમ ફાયદો કરે. એક ગદી ભર દઈને જીવજે આવી જાય ને જીવડો મળી જાય. હાલો સીતાફળ ખાઈ લે. સીતાફળ ખાતા જો આગળ ભારે મીઠા હતા અને ખાવા આઘરા લાગે પણ મીઠા બહુ હોય અને કાચા હતા. એને છે ને ભારે મૂક્યા હતા, બાજરામાં મૂકી દીધા હે કાચા હોય, કાચા ઉતાર લે. 1 પગતા બહુ ઓછા જડે સીતાફળ, પારેટ ના મૂક્યા હોય ને ઉતાર દે કાચા. 2 દી બાજરામાં કે મૂકી દે એટલે પાકી દે. અને હા અમે કાલ દેવા જતા હતા ને એમાં વાત કરતા હતા કે દીકરીઓને પિયરે જવું છે, આની કહ્યું જવું જોઈએ કે નહીં કોમેન્ટમાં કહેજો. પલકે નહોતો પૂછ્યો કે બાપુ કોમ હોય એનું નામ લખજો, ઉના કોમ હોય એનું નામ લખજો. લગભગ બધા ના કમે આપણે વિજયભાઈ નામ છે, વિજયભાઈ વડકા, એને જ મારું નામ લખ્યું. હા લક્ષ્મણભાઈ હું તમારું નામ લખું છું, હું તમારા કહું છું. હજી સુધીના કોમેન્ટમાં 9:30 વાગ્યા હે અટાણા સુધી જે કોમેન્ટ એમાં એક જ મારા પક્ષમાં આવ્યો, બાકી બધા આના પક્ષમાં. હવે નવા કોમેન્ટ દીના કંઈ આવે એમાં આવે તો ભલે, બાકી હજી સુધી વિજયભાઈ એક જ મારા પક્ષમાં હતા. છોકરા છે ને એટલે વિડીયો મારે જ એન્ડ કરવાનો છે. એટલે હાલો આજનો વિડીયો હવે છે ને અહીંયા પૂરો કરી મળી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.